સુરત મહિધરપુરા પોલીસે બુરખા ગેંગને ઝડપી પાડી દેશમાં આવેલા વિવિધ જ્વેલર્સની દુકાનોને બનાવતા હતા નિશાન। બુરખો પહેર્યા બાદ નજર ચૂકવી કરતા હતા ચોરી। 3 મહિલા અને 1 પુરુષની ગેંગ હતી। પોલીસે 1 મહિલા અને 1 પુરુષની કરી ધરપકડ। માલેગાંવથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। અસંખ્ય ગુનાઓને અંજામ આપી ચૂકી છે આ ગેંગ। તારીખ 29/11/2023 રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ચોકસી બજારની અંદર એક સાંઈ જ્વેલર્સની દુકાન આવેલી છે, જે છેલ્લા 17-18 વર્ષથી સોના ચાંદીનો ધંધો કરે છે। આની દુકાનમાં 29 તારીખે બપોરના સમયે 3 મહિલાઓ બુરખા પહેરીને સોના ચાંદી 9 જેટલી સોનાની ચેનો નજર ચૂકવીને ચોરી કરીને નીકળી ગયેલ હતી। પછી દુકાન માલિકને ખ્યાલ આવતા પોલીસનો કોન્ટેક્ટ કરેલ અને મહિધરપુરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ અને મહિધરપુરા પોલીસના ડિસ્ટાફ અને મહિધરપુરાના પીઆઈ જેબી ચૌધરીનાઓએ ખૂબ જ સુંદર કામગીરી કરી 70 જેટલા સીસીટીવી કેમેરાઓની તપાસ કરી આ મહિલાઓ એક ઓટો રિક્ષામાં આવેલી હતી, જે ઓટો રિક્ષાનો નંબર મેળવી ઓટો રિક્ષાના જે માલિક છે એને પૂછપરછ કરતાં ખબર પડેલ હતી કે આ લોકો એક 4 વ્હીલર સ્વિફ્ટ કારમાં આવેલા હતા અને એના આધારે 4 વ્હીલરની સ્વિફ્ટ કારને અલગ બીજા સીસીટીવી કેમેરામાંથી એનો નંબર મેળવી પોલીસને ખ્યાલ આવેલ કે આ જે ગેંગ છે એ માલેગાંવ મહારાષ્ટ્ર જિલ્લાના માલેગાંવમાંથી આવેલા હતા અને અમારી જે મહિધરપુરાની ટીમ છે સતત ત્યાં 2 દિવસ ત્યાં રોકાણ કરી આરોપીઓનો ભાળ મેળવી અને આ ગેંગને પકડીને લઈ આવેલી હતી। ત્યાં જ્યારે આ લોકોને એરેસ્ટ કર્યા ત્યારે પણ થોડો 400-500નું ટોળું ભેગું થઈને પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કરેલ હતો, પરંતુ લોકલ પોલીસને મદદથી 2 આરોપીને પકડીને આજે અમે અટક કરેલા છે, જેની ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ લોકો અગાઉ પણ આવા ઘણા બધા ગુના કરેલા છે। આપ જાણો છો તેમ ગુજરાત શહેરમાં પણ આ ટાઈપના આના ઘણા ગુના અનડિટેક્ટ છે, તો અન્ય પોલીસ સ્ટેશનોનો પણ સંપર્ક કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન અન્ય બીજા આવા કેટલા ગુનાઓ લોકો કરેલા છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। જેમ હા, આરોપી પતિ પત્ની છે અને અગાઉ ત્યાંના જે લોકલ છાવણી પોલીસ સ્ટેશન જે માલેગાંવનો છે ત્યાંના હિસ્ટ્રી શીટર જ છે, એટલે આમની વિરુદ્ધમાં ઘણા ગુના નોંધાયેલા છે, જેમાં અત્યારે હાલ પૂરતી માહિતી મળ્યા પ્રમાણે અમારી પાસે 4નો રેકોર્ડ છે, પરંતુ આનાથી વધારે ગુનાઓ એ લોકોએ આચરેલા છે એવું અમને જણાઈ આવે છે। એમાં શરૂઆતની શું છે, કઈ રીતે દુકાનમાં ઘૂસતા હતા? આ લોકો સોના ચાંદી ખરીદવાના બહાને લેડીઝ હોય એટલે એ લોકો ઝીણવટપૂર્વક દાગીના જોવે અને વાતચીતની અંદર એ લોકો બીજા કોઈ દાગીના બતાવો એમ કરીને દુકાન માલિક હોય એનું નજર ચૂકવે અને 3 મહિલા હોય એટલે એમાંથી 1 મહિલા નજર ચૂકવીને એ આમાં આખો 9 જે ચેન હતી એનો આખો ડબ્બો જ એમણે શેરવી લીધેલો હતો અને ઓળખાણ ના થાય એટલે લોકો બુરખા પહેરીને આવતા હોય એટલે સીસીટીવી ફૂટેજમાં પણ બીજા કોઈ ડિટેક્ટ ના થાય, પરંતુ અમારી મહિધરપુરાની ડિસ્ટાફ અને મહિધરપુરા પીઆઈની ખૂબ જ સુંદર કામગીરીને લીધે ટૂંક જ સમયમાં અમને આ માહિતી મળી ગયેલી હતી અને ટૂંક સમયમાં અમે આ લોકોને આરોપીઓને પકડી લીધા, જેમાં જે 3 મહિલા આવી છે એમના નામ પણ અમારા પોલીસના ધ્યાનમાં આવી ગયેલા છે। બાકીના જે 2 આરોપી પકડવાના બાકી છે એની કામગીરી ચાલુ છે। અન્ય કોઈ ટીમને પાછું માલેગાંવ મોકલી છે એ અમારી તપાસ ચાલુ છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।